ત્યાર પછી ખાવ. હા ને ખાઈ લેવો ત્યાર. હેલો, કેમ છો મિત્રો? વેલકમ છે તમારું મારા મિની વ્લોગમાં. હા, ઉઠવામાં મોડું થયું પણ વિડીયો તો આપણે બનાવવા પડે ને. પછી હું ને ભાઈઓ નીકળી ગયા નોકરી માટે. ભલે મોડું થઈ ગયું પણ ટાઈમ ટુ ટાઈમ પૂગી જાવ, વાંધો નહીં આવે. ફટાફટી પહોંચી ગયા જુનાગઢ. એમ થોડી કઈ મોડું થાય મિત્રો, ડ્રાઈવર કાંઈ જેવો તેવો થોડી. क्या बोला तूने? બપોર થયા મિત્રો એટલે ખાવા માટે નીકળી ગયા, કેમ કે આજે આપણે ટિફિન લાવ્યા નથી અને ખાવાની એટલી ખુશી હતી ને કે વાત ના પૂછો, વિડીયો બનાવવાનું જ ભૂલી ગયા. હવે આ દુઃખ હું કોને કહેવા જાઉં, તમે જ કહો મને. છૂટી ગયા એટલે આવી ગયા સીધા નરસિંહ મહેતા તળાવે, કેમ કે અહીંયા આપણે થોડુંક કામ છે. તમે જોઈ લો બધા, કેમ કે અમારા જુનાગઢનું ટ્રાફિક કઈ અમદાવાદથી કમ નથી. જુઓ મારો ને મારા ભૈયાનો પ્રેમ કેવો છે, એક પીનટ એને ખાધી, એક મને. મિત્રો આની અંદર એક સરપ્રાઈઝ છે, એ હું છે એ જોવા માટે તમારો વિડીયો પૂરો જોવો પડશે. મિત્રો તમને મારા વ્લોગ જોવામાં બહુ મજા આવે ને એની પાછળ કેટલી મહેનત છે ને મને પૂછો. છૂટીને પણ મારાથી ગીત નથી સાંભળાતા લોંગ ડ્રાઈવ ઉપર, કેમ કે વિડીયો મૂકવાનો ટાઈમ હોય, 6 પહેલા મારે વિડીયો મૂકવાનો હોય. ઘરે પહોંચી ગયા ને જુઓ મારી પાસે કેટલા પૈસા. પણ મેં કોઈ દી પૈસાનો અભિમાન કર્યું ના કરું, 2 ચા પી લઉં. નોકરી ઉપર આવી જાય ઘરે એટલે આપણું કામ પતે, પણ મમ્મીની ડ્યુટી ઓન જ હોય 24 કલાક. હાલો તો સરપ્રાઈઝ નું અનબોક્સિંગ કરી નાખીએ. આ છે કોણ? મમ્મીએ તો મને ખાવા માટે હા પડી, પણ મેં આ બધા ખા ત્યારે હું બધા હમું જોઈએ એટલે મેં અત્યારે નથી ખાવું, ખાલી જોઈને ખુશ થઈ જાય, ખાવાના ટાઈમે ખાઈ લે. તારક મહેતા ચાલુ કરી મેં ફટાફટ ખાઈ લઈએ, પછી કોની ખાવાનો છે ને. જે સમયનો ક્યારની ઇંતજાર કરતી હતી, ફાઇનલી મિત્રો એ સમય આવી ગયો. હાલો મિત્રો તો કોણની સાથે આજનો વ્લોગ પૂરો કરીએ ને મળીએ કાલે નવા વ્લોગ સાથે. થેન્ક યુ, બાય બાય, સી યુ.